હેલો ગાઈસ, હું છું ગુજરાતી ગીક. આ મારો સેકન્ડ વિડીયો છે ફોટોશોપનો. આની આગળના વિડીયોની અંદર તમે લાસો ટૂલ અને મૂવ ટૂલ કઈ રીતે યુઝ કરવાનો, એનો યુઝ શું થાય એ મેં તમને શીખવાડ્યું હતું. આજના ટ્યુટોરિયલની અંદર આપણે લાસો ટૂલ કઈ રીતે વધારે યુઝ થાય છે અને એનો યુઝીસ બીજા કઈ રીતે થઈ શકે છે એ જોશું. હું એવું કન્સિડર કરીને ચાલુ છું કે તમે લાસો ટૂલની પ્રેક્ટિસ કરી હશે અને અલગ અલગ ફેધરમાં તમે કામ કરેલું હશે. ચલો ટ્યુટોરિયલ સ્ટાર્ટ કરીએ. હું કોઈ પણ એક ફોટો લઉં છું અને એને આપણે લાસો ટૂલથી કટિંગ કરશું. માનો કે આ ફોટો લઈએ. લાસો ટૂલ સિલેક્ટ કરું છું, અથવા તો L દબાવીને પણ લાસો ટૂલ લઈ શકાય છે. વધારે સારી રીતે કામ કરવા માટે હું ફૂલ સ્ક્રીનની અંદર કામ કરું છું. 2 વખત F પ્રેસ કરીને આપણે ફૂલ સ્ક્રીન ઉપર જઈ શકાય છે. માઉસની અંદર સ્ક્રોલ બારથી ઝૂમ ઇન ને ઝૂમ આઉટ પણ કરી શકાય છે, અથવા તો અહીંયા ઝૂમ ઇન માટેનું ટૂલ્સ છે, તમે સિલેક્ટ કરીને ક્લિક કરીને પણ ઝૂમ કરી શકો છો. અને ઝૂમ આઉટ કરવા માટે અહીંયા બાજુમાં એક પ્લસની જગ્યાએ માઇનસનું ટૂલ છે, એ સિલેક્ટ કરીને તમે ઝૂમ આઉટ પણ કરી શકો છો. અને જો તમારા પીસીની અંદર સ્ક્રોલ બારથી ઝૂમ ઇન ને ઝૂમ આઉટ ન થતું હોય આ રીતે માઉસની સ્ક્રોલ બારથી, તો તમે એડિટમાં જઈને પ્રેફરન્સીસમાં જાઓ અને જનરલ સિલેક્ટ કરો. એની અંદર આ ઓપ્શન હશે ઝૂમ વિથ સ્ક્રોલ વ્હીલ યસ, અને ટિક કરી નાખો અને ઓકે કરી નાખો. પછીથી તમારે સ્ક્રોલ વ્હીલથી ઝૂમ કરી શકાશે. ફરીથી L ટૂલ લઉં છું. હું ફેધર 2px ની રાખું છું. સાદું કટિંગ માટે એ ફેધર રાખવી બેટર છે. અહીંયાથી કટિંગ મારું ચાલુ કરું છું અને આ રીતે ધીમે ધીમે હું કટિંગ કરીશ. વધારાના વાળ કપાઈ જાય તો વાંધો નહીં. કટિંગ કરવું બહુ ખાસ હાર્ડ નથી, પણ એમાં પ્રેક્ટિસ કરવી જરૂરી છે. આ ફોટોશોપનું બેઝિક્સ છે, જે તમારે જાણવું અને યુઝ કરવું ખૂબ જ જરૂરી છે. ડબલ ક્લિક કરીને પણ તમે જઈ શકો છો. ડબલ ક્લિક કરીને સિલેક્શન પૂરું કરી શકાય છે, માનો કે આ રીતે, અથવા તો અહીંયા પર્ટિક્યુલર પોઈન્ટ પર જઈને પણ સિલેક્શન પૂરું કરી શકાય છે. કટિંગ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા લેયર્સ પેનલની અંદર આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે એક આખું બેકગ્રાઉન્ડ જ ગણવામાં આવે છે, કારણ કે આ JPG ઇમેજ છે. હું એડિટમાં જઈશ, કોપી દબાવીશ. હવે જેટલું સિલેક્શન છે એ બધું કોપી થઈ જશે અને એડિટમાં જઈને ફરીથી હું પેસ્ટ દબાવીશ, એટલે આપણું સિલેક્શન અહીંયા ને અહીંયા એ જ જગ્યા પર પેસ્ટ થઈ ગયું છે. મૂવ ટૂલથી આપણે સિલેક્શનને મૂવ કરી શકીશું. આ રીતે જોઈ શકો છો તમે. હવે આ ઇમેજનો યુઝ હું બીજા બેકગ્રાઉન્ડની અંદર કરીશ. આ રીતે આપણે પહેલા ફૂલ સ્ક્રીનમાંથી સ્મોલ સ્ક્રીન ઉપર આવી જઈએ અને હું એક સારું બેકગ્રાઉન્ડ ચૂઝ કરું છું. લાસો ટૂલની મદદથી આ રીતે તમે એને સેટ કરી શકો છો. લાસો ટૂલ ને મૂવ ટૂલનો મેં યુઝ કર્યો છે. હજુ બીજા ઘણા બધા ટૂલ્સ છે જેનાથી હજુ આ ફોટાને સુધારી શકાય છે અને ઘણું બધું કામ કરી શકાય છે આના ઉપર. જેમ કે આ ખભાનો ભાગ એકદમ કટ થઈ ગયેલો એવો લાગે છે અને સુધારી શકાય છે, અને આ ફોટાને હજુ નાનો કરી શકાય છે અને કમ્પોઝ કરી શકાય છે, એનો કલર ટોન કરી શકાય છે. ઘણી બધી ભૂલ રહી ગઈ હોય કટિંગની અંદર, એને હજુ પણ સુધારી શકાય છે, જેમ કે અહીંયા એક ભૂલ રહી ગઈ છે. અને ફોટાને હજુ ઇન્ટરેક્ટિવ બનાવી શકાય છે, પણ હાલ પૂરતું અત્યારે આ બેઝિક્સના લેવલ પ્રમાણે આટલું ઇનફ છે. નવા ફોટા કટિંગ કરો અને એને આ રીતે અલગ અલગ બેકગ્રાઉન્ડની અંદર સેટ કરો. બેકગ્રાઉન્ડ ચેન્જ કરવાનો ટ્રાય કરો. કેવા
કેવા ફોટાની સાથે કેવું બેકગ્રાઉન્ડ શૂટ થાય છે તેની થોડી પ્રેક્ટિસ કરો તો અને તમે વધારે શીખી શકો છો. અને આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બને એટલી આ ચેનલને સ્પ્રેડ કરો અને એના સબસ્ક્રાઈબર વધારવામાં અમને હેલ્પ કરો. ફેસબુક ઉપર એને લાઈક કરો, ગુજરાતી ગીક ચેનલનું નામ છે. ફેસબુકની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. થેન્ક યુ.